એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંતલપુર કચ્છ બ્રાન્ચ કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાના આક્ષેપ, કાયમી ઉકેલ લાવવા ખેડૂતોને જનપ્રતિનિધિઓની ઉકેલ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં રણમલપુરા ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં વારંવાર પડતા ભંગાણને લઈને સ્થાનિક ખેડૂતોને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ નર્મદા નિગમ દ્વારા ચાલી રહેલી રિપેરિંગ કામગીરી સામે હલકી ગુણવત્તાને માત્ર લીપાપોતી થતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ખેડૂતો માટે જીવનરેખા સમાન આ કેનાલમાં અવારનવાર ભંગાણ પડવાથી માત્ર કરોડો રૂપિયાના જાહેર નાણાંનો જ વ્યય નથી થતો, પરંતુ ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થાય છે। નિષ્પક્ષ તકનીકી તપાસ દાત્રાણ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણી જીવણભાઈ આહિરે માંગ કરી છે કે કેનાલની કામગીરીમાં વપરાતી સામગ્રી અને ટેન્ડરની શરતોને તાત્કાલિક ધોરણે તટસ્થ તકનીકી તપાસ કરવામાં આવે। જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અને ગુણવત્તાની ખાતરી ન મળે ત્યાં સુધી હાલનું કામ અટકાવવામાં આવે। નર્મદા નિગમ અને સંબંધિત એજન્સી દ્વારા રિપેરિંગ કામગીરીની ગુણવત્તા અંગે સ્પષ્ટતા કરી પારદર્શકતા દાખવવામાં આવે। અવારનવાર તૂટતી કેનાલથી પરેશાન ખેડૂતોનો એક જ સવાલ છે કે રિપેરિંગ પછી પણ કેનાલ કેમ તૂટે છે। સ્થાનિકોએ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ પાસે જાહેર નાણાંનો સદુપયોગ કરી કેનાલનું કાયમી અને ગુણવત્તાયુક્ત કામ થાય તેવી ઉગ્ર માંગ કરી છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી। શું નામ આપનું? સરપંચ સાહેબ, આજે કેનાલનું જે રણાપુરા છે કેનાલ ઉપર કામ હાલી રહ્યું એના વિશે આપ તો શું કહેવા માંગો? આપણે એના વિશે આપણે એટલું કહેવા માંગીએ છીએ કે આ જે કામ કરેલા એ કામ કરવા જે વારંવાર આવે છે આપણે કામ કોઈ રહી કામ પર સારું કરતા નથી, કામ એ એકદમ ખરાબ કરે છે। લોકો આ વાહનો બધા લોકોને બધું આ માણસો ઉપર કામ કરે છે, ના નહીં કરે લોકોનું કામ બધું કોઈ કંઈ કામ કોઈ મજા આવે એવું કરતા નથી, લેવલમાં કોઈ કરતા નથી। અને સિમેન્ટ હોય રેતી હોય લોકોને એ બધું ખરાબ વાપરે રહે એમ કોઈ એટલે એમનું એમ છે એમ લોકોને વાપરતા હોય સિમેન્ટ વાપરતા હોય એ બધું ખરાબ વાપરે છે। આ મશીનો બધા ઉપર માણસો ઉપર લોકોને હરિયાદ જે નાખેલા એટલે સીધા ગારામાં જ નાખે છે, ગારાની અંદર ડાયરેક્ટ માલ નાખે છે, કોઈ આ લેવલ કરતા નથી। આજે બધો આ કચરો બધો બસમાં રાખે છે, કચરોને લેવાનું થતો નથી। અને કઈ એજન્સી યારી? અર્બુદ એજન્સી। તમે જે કોન્ટ્રાક્ટર જે છે એને તમે વાત કરી કે ભાઈ આ કામ કેવી રીતે? હા, બરાબર એનાથી મેં મળ્યા એટલે એને કીધું સેફ્ટી બેફ્ટી તમારે કોઈને તો કે કોઈ આમાં કંઈ આવે નહીં, બરાબર સેફ્ટી બેફ્ટી કોઈ આવે નહીં। અને બીજું કામ તો જે થાય અમારે આ